ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા હતા. ભુજ મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી સહિત સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. આજે ભુજ મંદિરે તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પર્વ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષે ઠાકોરજીના દર્શનનો લાભ લીધો હતો. આ વેળાએ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે રહ્યા હતા. ભુજના સ્મૃતિવન ખાતે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અભિવાદનનો સમારોહ યોજાયો હતો. ભુજના સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા બાદ પ્રદેશ અધ્યક્ષે જિલ્લા ભાજપ દ્વારા આયોજિત બાઇક રેલી સાથે સમારોહ સ્થળે જવા પ્રસ્થાન કર્યું હતું. ભુજે સ્વામિનારાયણ મંદિરથી સ્મૃતિવન સુધીની બાઇક રેલીમાં ભાજપના યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભુજના માર્ગ પર ભવ્ય બાઇક રેલીએ આકર્ષણ જમાવ્યું હતું.